નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે એક નાનકડા ટૂલ વિશે વાત કરવાના છીએ। તો આ ટૂલની અંદર તમે કોઈ પણ પ્રકારની લેંગ્વેજ એટલે કોઈ પણ પ્રકારની ભાષા અને તેની અંદર કોઈ પણ પ્રકારના ફોન્ટ જેવા કે શ્રુતિ ફોન્ટ હોય, મંગલ ફોન્ટ હોય, આ મંગલ ફોન્ટને બીજા ફોન્ટની અંદર જેવા કે ઘનશ્યામ ફોન્ટ હોય, ગુજરાતીની અંદર વાત કરીએ તો LMG અર્જુન હોય, તો આને શ્રુતિમાંથી આ LMG અર્જુન ફોન્ટની અંદર કેવી રીતે બદલાવા એ પણ ઓફલાઈનની અંદર। તો મિત્રો, જે મિત્રોને માત્ર ને માત્ર શ્રુતિ ફોન્ટ ટાઈપિંગ કરતા આવડે છે અને તેને LMGની અંદર કોઈ પણ ડોક્યુમેન્ટ ફેરવવું છે તો તે મિત્ર આ એક ક્લિકની અંદર આ ડોક્યુમેન્ટની અંદર ફોન્ટ બદલાવી શકે છે। તો કેવી રીતે બદલાવી શકશે તે આપણે લાઈવ ડેમો જોઈએ। તો મિત્રો, એના માટે તમારે TBIL ડેટા કન્વર્ટર નામનું એક નાનકડું અમથું ટૂલ જોઈશે। તે કેવી રીતે ડાઉનલોડ કરવો તે હું તમને આ જે આપણે કન્વર્ટર કર્યા બાદ હું તમને બતાવીશ કે કેવી રીતે ડાઉનલોડ કરવો। તો મિત્રો, આ ટૂલની અંદર તમે ટેક્સ્ટ ફાઇલ, વર્ડ ફાઇલ, એક્સેલ ફાઇલ, આ બીજી ઘણી બધી ફાઇલો છે તમે કન્વર્ટર કરી શકો છો, એ પણ ઓફલાઈનની અંદર કોઈ પણ પ્રકારના ઇન્ટરનેટની આમાં જરૂર પડતી નથી। તો ચાલો આપણે જોઈએ। તો અહીં એક મેં ડેસ્કટોપ ઉપર છે એ વર્ડ ફાઇલ છે એ મૂકેલી છે, તેને આપણે કન્વર્ટર કરીને બતાવીશું। તો એની અંદર આપણે જોઈએ તો આ એક શ્રુતિ ફોન્ટ છે, હું તમને બતાવી દઉં, બરોબર। તો અહીં જોઈ શકો છો આ એક શ્રુતિ ફોન્ટની ફાઇલ છે, તેને આપણે LMG ફાઇલની અંદર બદલાવીને જોઈશું। તો એના માટે અહીં ક્લિક કરવાનું, ત્યારબાદ અહીં લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે। અહીં તમે ગુજરાતી, બંગાળી, હિન્દી, કન્નડ, મલયાની, મરાઠી કોઈ પણ ભાષાની અંદર છે તમે ડોક્યુમેન્ટ ચેન્જ કરી શકો છો। તો અહીંથી હું ગુજરાતી સિલેક્ટ કરી અને અહીં આપણે શ્રુતિનું લખાણ છે તો હું શ્રુતિ ટાઈપ કરીશ। બીજે કોઈ પણનું લખાણ હોય તો તમે કોઈ પણ ભાષા છે સિલેક્ટ કરી શકો છો। અહીં શ્રુતિ, ત્યારબાદ અહીં ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ ટાર્ગેટ ભાષા એટલે કે કઈ ભાષાની અંદર તમે સહી ફેરવવા માંગો છો, તો ગુજરાતીની અંદર અને અહીંથી મારે LMG અર્જુન ફોન્ટની અંદર સહી ચેન્જ કરવા છે શ્રુતિ ફોન્ટને। તો અહીં હું LMG અર્જુન ઉપર ક્લિક કરીશ। ત્યારબાદ અહીં કાઉન્ટર નંબર, જો નંબર કાઉન્ટર કરવા માંગતા હોય તો અહીં ટીક કરજો, નકર નહીં, બરોબર। અહીંથી નેક્સ્ટ ઉપર ક્લિક કરો। ત્યારબાદ મિત્રો તમે અહીં એડ ફાઇલ કરી શકો છો, આખું એડ ફોલ્ડર પણ કરી શકો છો। જે ફોલ્ડરની અંદર જેટલી પણ ફાઇલો હોય તે બધી જ તમે એક ક્લિકની અંદર કન્વર્ટર કરી શકો છો। તો ચાલો જોઈએ, હું અહીં ડેસ્કટોપ ઉપર છે આ વર્ડ ફાઇલ એનું સિલેક્ટ કરી ત્યારબાદ અહીં સિમ્પલ કન્વર્ટર ઉપર ક્લિક કરીશ। તો મિત્રો, 1-2 સેકન્ડની અંદર તમે આ જે ગમે તેટલા ફાઇલ હોય, ફાઇલની અંદર ગમે તેટલા ફોન્ટ હોય તે તમે સરળતાથી કન્વર્ટર કરી શકો છો। તો આપણે જોઈશું। તો ચાલો જોઈએ, અને મિનિમાઇઝ સ્ક્રીન નાખું છું, આ ફાઇલ છે તેને ઓપન કરીએ તો એ તમે જોઈ શકો છો આ ફોન્ટ તમે બદલાઈ ગયા છે, તમે અહીં જોઈ શકો છો। આપણે જોઈએ તો અહીં જો LMG અર્જુન આવી ગયું છે। તો મિત્રો, એક સિંગલ ક્લિકની અંદર તમે કોઈ પણ પ્રકારના કેટલા પણ ફોન્ટ હોય તેને બદલાવી શકો છો। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, તથા મિત્રો આ જે ટૂલ છે એ કેવી રીતે ડાઉનલોડ કરવું તે હું તમને બતાવું। તો મિત્રો, તમારે ગૂગલની અંદર સિમ્પલ છે એ ટાઈપ કરવાનું રહેશે ભાષા ભારતી, અથવા તો અહીં microsoft.com નામની જે વેબસાઇટ છે તેની ઉપર તમે જવાનું રહેશે। અહીં તમે ટાઈપ કરો ભાષા ભારતી, તો પણ હું તમને બતાવું છું। તો મિત્રો, આ ટૂલ તમારે ડાઉનલોડ કરવા માટે તમારે microsoft.com.ભાષા ઇન્ડિયા ઉપર છે તમારે ક્લિક કરવાનું રહેશે। આની લિંક હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો, અથવા તો તમારે ટાઈપ કરવાનું રહેશે ભાષા ઇન્ડિયા। તો જેવું તમે ભાષા ઇન્ડિયા ટાઈપ કરશો તો અહીં બીજા નંબરની વેબસાઇટ છે માઇક્રોસોફ્ટ લખેલું છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો અહીં જેવું તમને
ક્લિક કરશો તો તમે આ પેજની અંદર પહોંચી જશો. ત્યારબાદ તમારે અહીં નીચે કરવાનું રહેશે, નીચે સ્ક્રોલ કરશો તો તમને અહીં ફોન્ટ ટૂલ એની અંદર તમે અહીં જોઈ શકો છો TBIL કન્વર્ટર 32 બીટનું તમારું જો કોમ્પ્યુટર હોય તો 32 બીટ અથવા તો 64 બીટ ઓપરેટિંગ સિસ્ટમ વાળું હોય તો 64 બીટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને તે તમે ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી અને આવી રીતે મેં તમને વિડીયોની અંદર દેખાડ્યું તે પ્રમાણે તમે કન્વર્ટર કરી શકો છો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.